ગઈકાલ તારીખ 26/12/2023ના રોજ 9 થી 9:30 વાગે રાત્રિના સાંજના કોઈ 4 ઈસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે। જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે। પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રકઝક થયેલી। આ લેડી કર્મચારી સાથે ગાળાગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા। આ જે ચીકલીગરો છે એ આમેય વોરિયર હોય છે, એ ઝડપથી એસોલ્ટ કર્યો। પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં 4 ચીકલીગરો પૈકી એક ચીકલીગરે સળીઓ લઈ અને માથાના ભાગે માર્યો। વાળ ઓળાવવાનો એક સૂયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતાં કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ 9:15 9:30નો છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં સિટી પોલીસ, એચ ડિવિઝન અને જી ડિવિઝન, જોઈન્ટ સીપી સર, ડીસીપી ઝોન 4 ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા। ખાસ કરીને ચીકલીગરોની હેબિટ મુજબ તાત્કાલિક નાસી જતા હોય છે, પરંતુ 40 થી 45 જેટલી સ્થાનિક પોલીસ, 4 પીસીઆર, 4 પીઆઈ, 2 એસીપી, ડીસીપી શ્રી, ક્રાઇમ બ્રાન્ચ અને જોઈન્ટ સીપી સરના સંયુક્ત કોમ્બિંગથી ખાસ કરીને આ ચીકલીગરોનો વસવાટ હોય છે એકતાનગરમાં, તો એકતાનગરમાં કોમ્બિંગ કરી અંદાજિત 2 થી 4 સસ્પેક્ટને પકડી લેવામાં આવ્યા હતા। તેના ઇન્ટ્રોગેશન દરમિયાન એક છે ચિક્કુ ચીકલીગર છે, બીજાનું નામ છે કૃપાલસિંહ ચીકલીગર। આ 2 આરોપીઓની હાજરી કન્ફર્મ થાય છે અને તેઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી લેવામાં આવેલા છે। પેટ્રોલ પંપ કયા ઈરાદે પહોંચ્યા હતા? લૂંટના ઈરાદે કે શું? બિલકુલ, આખી ઘટના દરમિયાન આ જે આરોપીઓની એમો જ લૂંટ, ચોરી અને ધાડ કરવાની છે જ। આપણે પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ કહી શકીએ કે બોલાચાલી થવી કે કરવી એ આરોપીની એક એમો છે। બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા